પપ્પા શું શોધો છો તમે? અરે આપણે આ વખત જન્માષ્ટમી આવશે ને, એ ક્યારે આવે છે એ હું જોઉં છું. 26 તારીખે જન્માષ્ટમી છે. અચ્છા, અને વાર કયો આવે છે? સોમવાર આવે છે. અરે વાહ! કેમ? અરે સોમવાર તો મહાદેવજીનો પણ વાર છે ને, અરે હા, અને કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. બેનને ભેગા થઈ ગયા છે આ વખતે તો. બરોબર. સોનામાં સુગંધ મળી ગઈ છે. બરાબર. યસ. હવે આપણે મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓને એક જ દિવસ આવે છે બંને, તો એના માટે શું બનાવવું? ફરાળી આઈટમ. કારણ કે સોમવારે હોય નો ઉપવાસ હોય અને જન્માષ્ટમીનો પણ ઉપવાસ હોય, અને શું બનાવવું એ વિચાર કરું છું. તો હવે મારો પ્લાન થાય છે, હા, તમારા કાકી ખરા ને, એમને સુખડી બહુ ભાવતી હતી. રાતના મને ઉઠાડીને કહે કે નરેન સુખડી બનાવ ને, મારે ખાવી છે, ભૂખ લાગી છે. તો હું રાતના સુખડી બનાવીને આપતો હતો એમને. તો હવે એમની પણ થોડી ઈચ્છા પૂરી કરીએ. તો કઈ આઈટમથી સુખડી બનશે એ હું વિચાર કરું છું. પણ સુખડી અને ઉપવાસમાં કેવી રીતે? હવે સુખડી તો બને, ફરાળી લોટનો ઉપયોગ નથી કરવો મારે, નથી મોરૈયાનો, નથી રાજગરાનો લોટનો ઉપયોગ કરવો, સુખડી બનાવવી છે. તો હવે બનાવવી તો છે જ, કોઈ પણ સંજોગોમાં બનાવી છે, અને મારા પ્યારા વ્યુઅર્સ ભાઈઓને પણ એનો ટેસ્ટ કરાવવો છે. બરોબર. તો હવે હું બનાવીશ આજે ફરાળી સુખડી, એ પણ વગર લોટની, કોઈ પણ લોટનો યુઝ નહીં કરવાનો, અને એવી આપણે સુખડી બનાવીએ. ચલો ત્યારે જોઈ લઈશું આપણે. હેલો, કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજે હું એક નવી જ વેરાયટી લઈને આવું છું, જે આપણે ઉપવાસ વગર બનાવીએ છીએ, સુખડી. તો મને વિચાર આવ્યો કે ફરાળી સુખડી પણ આપણે બનાવીને આપણા પ્યારા વિવેશ ભાઈઓને બતાવીએ તો કેવું રહે. તો આજે હું બનાવીશ ફરાળી સુખડી, એ પણ કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર. તો તમે પણ બનાવજો, અને મારો વિડીયો જોજો, બરાબર પૂરેપૂરો જોજો, અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો કરવાનું જ પાછું. બરાબર. તો ચલો આપણે એમાં સામગ્રી શું શું જોઈશે એ જોઈ લઈએ. આ મેં 2 કટોરી ભરીને સિંગદાણા લીધા છે. જેટલા સિંગદાણા હોય એનાથી અડધું આપણે ગોળ લેવાનો, અને અડધો વાડકી ઘી લીધું છે ચોખ્ખું. આ ટોપરાની છીણ છે, અને આ અમૂલ મિલ્ક પાવડર છે, અને આ ઇલાયચી પાવડર છે. આટલી જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે ફરાળી સુખડી બનાવીએ. સિંગદાણા હોય એનાથી અડધું જ બધું, અડધું લેવાનું. આ માપ ઇઝી અને યાદ રાખવાની જરૂર નથી, એ પ્રમાણે તમારે કરી નાખો. સુખડી બનાવતા પહેલાં આપણે સિંગદાણાને શેકી કાઢવાના છે. આપણે આ ગેસ ચાલુ કરીને સિંગ શેકી કાઢવાની છે. આછા બ્રાઉન થવા જોઈએ. અને આ સુખડી છે ને, ઓછામાં ઓછી 15 થી 20 દિવસ તો આરામથી સારી રહેશે, ખાઈ શકાય એવી. બરાબર. એટલે બીજી ફરાળી આઈટમો તમે બનાવશો ને, તો અમુક દિવસ પછી, કંઈ 1 કે 2 દિવસ પછી તમારે એ બગડી જાય, કાઢી નાખવી પડે. આ વસ્તુ એવી છે કે 15-20 દિવસ સુધી તમારે કંઈ ખરાબી નહીં થાય આમાં, અને ગમે ત્યારે તમે ખાઈ શકો છો, બનાવી શકો છો. તો તમે પણ બનાવજો આ ફરાળી સુખડી, અને નાના છોકરાઓને અને મોટા વડીલોને પણ બહુ જ ભાવશે, એની હું ખાતરી આપું છું. આ કોની છે સુખડી ખબર છે? તમને તો ખબર જ છે, અને ના ખબર હોય તો કહી દો કોની છે. આ નરેન્દ્ર કાકાની. બરાબર. બસ આ ટાઈપની સિંગ શેકી કાઢવાની.
હવે એને ઠરવા દઈશું આપણે થોડી વાર. ગેસ કરીશું બંધ. બરાબર. હવે આને એક પ્લેટમાં આ રીતે કાઢી નાખવાની, ઠંડી કરવા માટે મૂકવાની છે. કાઢી નાખવાના ઉપરના ઠંડા થાય એટલે, અને પછી એક ગ્રાઇન્ડ મશીનમાં લઈ લેવાનું બાઉલમાં. આ ગ્રાઇન્ડ કરી નાખ્યું છે. આ રીતે દરદરો પાવડર રાખવાનો એનો. જુઓ, એકદમ પીસી નહીં કાઢવાનો, આવો કકરો રાખવાનો થોડો. ગેસ ચાલુ કરીને એમાં આપણે જોઈએ એ પ્રમાણે ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે ગોળ નાખીશું એમાં. આ રીતે ભૂકો કરેલો નાખવાનો. સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર રાખવાનું. આમ પરપોટા જેવું થાય ને પછી આગળનું આપણે પ્રોસિજર ચાલુ કરીશું. ત્યાં સુધી આપણે આ જે પ્લેટમાં આપણે ઠારવાની હોય ને એ પ્લેટને ગ્રીસ કરી નાખીશું. આ રીતે ગ્રીસ કરી નાખવાનું. પરપોટા થાય ને પછી આપણે તરત ગેસ એકદમ સ્લો કરી નાખવાનો, અને આ સિંગદાણાનો પાવડર જે તૈયાર કર્યો છે એ, ટોપરાની છીણ અને મિલ્ક પાવડર, એ ત્રણેય મિક્સ કરવાના, આની અંદર નાખી દેવાનું. અને એકદમ સ્લો ગેસ રાખવાનો એ ટાઈમે. નહીં તો જો પાક ગરમ થઈ જશે ને, કડક થઈ જાય તો એકદમ પોચી નહીં થાય તમારે સુખડી. જો આ રીતના હોવું જોઈએ. અને ગેસ લો કરીને પછી નાખતા રહેવાનું અને હલાવતા રહેવાનું. અને હવે નાખીશું ટોપરાની છીણ અને મિલ્ક પાવડર. અને આને બરાબર મિક્સ કરી નાખવાનું. તમને જરૂર પડે તો બીજું ઘી નાખી શકો છો, પણ મારે જરૂર નથી, કારણ કે માપનું જ મેં ઘી લીધેલું. તમને ઓછું લાગે તો તમે એડ કરી શકો છો આની અંદર. આ ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ ગેસ ધીમો રાખવાનો છે, મિક્સિંગ થઈ જાય ત્યાં સુધી. હવે આ મિક્સ થઈ ગયું છે. હવે આને ગેસ બંધ કરીશું આપણે અને પ્લેટની અંદર કાઢી નાખવાનું. હવે આને આ રીતે પ્લેટમાં કાઢીને એક આવી વાડકી લેવાની, ફ્લેટ હોય નીચેથી, એના ઉપર ઘી લગાવીને આ રીતના દબાઈ કાઢવાનું. તમારે જેટલો જાડો થર રાખવો એટલો જાડો રાખી શકો, પાતળો રાખવો એટલો પાતળો રાખી. અને ચારે બાજુથી આ રીતે કિનારીએ દબાઈ કાઢવા. હવે આપણી આ સુખડી તૈયાર થઈ ગઈ. હવે આને આપણે ગાર્નિશ કરીશું પિસ્તાથી. આ રીતે પિસ્તા પાથરી દેવાના. કોઈ ગુલાબની પત્તીઓથી પણ કરે છે ગાર્નિશ, હું પિસ્તાથી કરું છું. અને આ જે વાડકી હોય એનાથી આમ દબાઈ કાઢવાનું. હવે આ જે છે ને એને ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ ઠરવા દઈશું. પછી એને આપણે કાપા પાડીશું સાઈઝ પ્રમાણે. આ 15 થી 20 મિનિટ થઈ ગયું છે. તો હવે એને આ રીતે તમારે જે સાઈઝના
કાપા પાડવા હોય એ રીતના તમે કટ કરી શકો છો. નાના મોટા જે ટાઈપના પાડવા હોય એ રીતના તમારે પાડી દેવાના. જુઓ, આ ફરાળી સુખડી તૈયાર થઈ ગઈ છે. તમે પણ બનાવજો અને કેવી બની એ મને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. આ રીતે એને બહાર કાઢવાની હોય છે. જુઓ, આ ટાઈપની સુખડી તૈયાર થશે. આ સુખડી ઓછામાં ઓછી 15થી 20 દિવસ તો સારી રહે જ છે. એટલે ગમે ત્યારે તમારે ખાવી હોય ત્યારે તમે ફરાળ વગર પણ ખાઈ શકો છો. અને આ સુખડી નાના છોકરાઓથી માંડીને 100 વર્ષના વ્યક્તિઓ પણ ખાઈ શકે એ ટાઈપની સુખડી બનાવી છે. તો આ વિડીયો જોઈને તમે જન્માષ્ટમીના દિવસે અને ચોથા સોમવાર એટલે કે આ શ્રાવણ મહિનાનું ચોથું સોમવાર આવશે એ દિવસે અચૂક તમે બનાવજો અને કેવી લાગે એની બાબતમાં પણ કોમેન્ટ કરજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર? ચલો, હર મહાદેવ.